નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો પાટણ પાલિકામાં સમાવિષ્ટ કરાયેલા હાંસાપુરની જ્યોતિનગર સોસાયટીના સ્થાનિક રહીશો પ્રાથમિક સુવિધાના અભાવના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે સોસાયટીના રહીશોએ પોતાની પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે પાલિકામાં સૂત્રોચ્ચાર કરી પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે। રાજ્ય સરકારના જાહેરનામાથી વર્ષ 2016 થી જ્યોતિનગર સોસાયટીનો ઓજી વિસ્તાર પાટણ નગરપાલિકામાં સમાવેશ કરાયો છે। ત્યારે હાંસાપુરની આ જ્યોતિનગર સોસાયટીમાં આજ દિન સુધી સીસી રોડ, સ્ટ્રીટ લાઇટોની પ્રાથમિક સુવિધાઓ ન હોવાના કારણે રહીશો પરેશાન બન્યા છે। સોસાયટીમાં ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાવાના કારણે મચ્છરોના ઉપદ્રવોની રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાતી હોય છે। ત્યારે આ સંદર્ભે હાંસાપુર જ્યોતિનગર સોસાયટીના સ્થાનિક રહીશોએ સીસી રોડ અને સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ તે માટેની માંગણી સાથે પાટણ પાલિકાના પ્રમુખ હિરલબેન પરમારને લેખિત રજૂઆત કરી હતી। તો રજૂઆત મામલે પાલિકા પ્રમુખ દ્વારા યોગ્ય કરવાની ખાતરી આપી હતી। ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ।